નમસ્કાર મિત્રો. ધોરણ 7ની ઇંગ્લિશ ગ્રામર વર્કબુકમાં ઓપોઝિટ વર્ડ્સ આપેલા છે. આજે આપણે આ વિડીયોમાં આ બધા જ ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દોના ગુજરાતીમાં અર્થ સમજશું. પહેલો જ શબ્દ છે એગ્રી. એગ્રી એટલે સહમત થવું અને ડિસએગ્રી એટલે અસહમત થવું. ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા અને એનો ઓપોઝિટ વર્ડ છે નેવર. નેવર એટલે ક્યારેય નહીં. બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે કદરૂપું. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ અને ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. બિગ. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. બ્લેક એટલે કાળું અને વ્હાઇટ એટલે સફેદ. બ્રેવ. બ્રેવ એટલે બહાદુર અને કાવર્ડ. કાવર્ડ એટલે ડરપોક. બિઝી. બિઝી એટલે વ્યસ્ત અને ફ્રી એટલે નવરું. પછીનો શબ્દ છે બાય. બાય ખરીદવું અને સેલ એટલે વેચવું. ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ અથવા તો સાફ અને ડર્ટી એટલે ગંદુ. કમ. કમ એટલે આવવું અને ગો એટલે જવું. કમ્પ્લીટ. કમ્પ્લીટ એટલે પૂર્ણ અને ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ. ડે. ડે એટલે દિવસ અને નાઇટ એટલે રાત્રિ. ટુ ડાઈ. ડાઈ એટલે મરવું અને લીવ. ટુ લીવ. લીવ એટલે જીવવું. ડિફરન્ટ. ડિફરન્ટ એટલે અલગ અથવા જુદું અને સેમ. સેમ એટલે સરખું. ઇઝી. ઇઝી એટલે સરળ અને ડિફિકલ્ટ એટલે કઠિન અથવા અઘરું. એન્ડ. એન્ડ એટલે અંત અને બિગિનિંગ એટલે શરૂઆત. આગળ જોઈએ ફેમસ. ફેમસ એટલે પ્રખ્યાત અને ઇનફેમસ એટલે કુખ્યાત. ફર્સ્ટ. ફર્સ્ટ એટલે પ્રથમ અને લાસ્ટ એટલે અંતિમ. ફુલિશ. ફુલિશ એટલે મૂર્ખ અને વાઇસ એટલે શાણું અથવા તો હોશિયાર. ફૂલ એટલે ભરેલું અને એમ્પ્ટી એટલે ખાલી. ટુ ગીવ. ગીવ એટલે આપવું અને ટુ ટેક. ટેક એટલે લેવું. ગુડ. ગુડ એટલે સારું અને બેડ એટલે ખરાબ. રીચ. રીચ એટલે અમીર અથવા પૈસાદાર અને પુઅર એટલે ગરીબ. રાઈટ. રાઈટ એટલે સાચું અને રોંગ એટલે ખોટું. સ્લો. સ્લો એટલે ધીમું અથવા મંદ અને ફાસ્ટ એટલે ઝડપી. સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત અને વીક એટલે નબળું. સ્વીટ. સ્વીટ એટલે ગળ્યું અને સોર એટલે ખાટું. પછીના શબ્દો છે હેપી. હેપી એટલે ખુશ અને સેડ અથવા તો અનહેપી એટલે નાખુશ. હાર્ડ. હાર્ડ એટલે સખત અને સોફ્ટ એટલે નરમ. હેવી. હેવી એટલે ભારે અને લાઇટ એટલે હલકું. હિયર. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. ઓનેસ્ટ. ઓનેસ્ટ મીન્સ પ્રામાણિક અને ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. હોટ. હોટ એટલે ગરમ અને કુલ અથવા તો કોલ્ડ એટલે ઠંડુ. ઇન. ઇન એટલે અંદર અને આઉટ એટલે બહાર. લાર્જ. લાર્જ એટલે મોટું અથવા તો વિશાળ અને સ્મોલ એટલે નાનું. લેટ. લેટ એટલે મોડું અને અર્લી એટલે વહેલું. ટુ લાફ. લાફ એટલે હસવું અને ટુ ક્રાય. ક્રાય એટલે રડવું. પછીનો શબ્દ છે લાઇટ. અહીં લાઇટના બે અર્થ કરેલા છે. પેલું છે લાઇટ. લાઇટ એટલે પ્રકાશ અને એનો વિરુદ્ધાર્થી થશે ડાર્ક. ડાર્ક એટલે અંધારું. અને બીજો અર્થ છે લાઇટ. લાઇટ એટલે હલકું અને હેવી એટલે ભારે. પછી છે
ટુ લાઇક, લાઇક એટલે પસંદ કરવું, અને ટુ ડિસલાઇક એટલે ના પસંદ કરવું. લોંગ, લોંગ એટલે લાંબુ, અને શોર્ટ એટલે ટૂંકું. ટુ લવ, લવ એટલે પ્રેમ કરવું, અને ટુ હેટ, હેટ એટલે ધિક્કારવું. લકી, લકી એટલે નસીબદાર, અને અનલકી એટલે કમનસીબ. મેની એટલે ઘણા અથવા તો ઘણું, અને ફ્યુ એટલે થોડા અથવા થોડું. મોર, મોર એટલે વધુ, અને લેસ એટલે ઓછું. મોર્નિંગ એટલે સવાર, અને ઇવનિંગ એટલે સાંજ. નિયર એટલે પાસે, અને ફાર એટલે દૂર. ઓલ્ડ, ઓલ્ડ એટલે જૂનું, અને ન્યૂ એટલે નવું. નેક્સ્ટ વર્ડ છે ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા તો ઘરડું, અને યંગ એટલે યુવાન. ઓન, ઓન એટલે ઉપર, અને અંડર એટલે નીચે. ઓપન, ઓપન એટલે ખુલ્લું, અને ક્લોઝ એટલે બંધ. ટોલ, ટોલ એટલે ઊંચું, અને શોર્ટ એટલે નીચું. થીન, થીન એટલે પાતળું, અને ફેટ એટલે જાડું. થીન, થીન એટલે પાતળું, અને થીક, થીક એટલે ગાઢ. ટ્રુ, ટ્રુ એટલે સાચું, અને ફોલ્સ એટલે ખોટું. અપ, અપ એટલે ઉપર, અને ડાઉન એટલે નીચે. વિનર, વિનર એટલે વિજેતા, અને લૂઝર, લૂઝર એટલે હારનાર.